નમસ્કાર મિત્રો, તમારી ડીવાયએસઓની એક્ઝામ આવી રહી છે અને એ ડીવાયએસઓની એક્ઝામ આવનારા ફેબ્રુઆરી મહિનાની 20 તારીખ પછી છે. તો જોઈએ આપણે આજે 4 જીએસના ક્વેશ્ચન જોઈશું. બીજી બધી વાતો આપણે પછી કરીશું. કઈ રીતે તમારે સિલેક્શન લેવાનું છે, કઈ રીતે તમારે ક્વેશ્ચનના આન્સર લખવાના છે, એ તમે આજે મને લખીને મોકલાવો. હું તમારું જે કોપી છે હું ચેક પણ કરવાનું છું. એની અંદર કયા કયા પ્રકારની વસ્તુઓ છે જે તમારે કરવાની છે, કઈ વસ્તુ લખવાની બાકી રહી જાય છે એ પણ આપણે જોઈશું. આજે આપણે ટોટલ 4 ક્વેશ્ચન જોઈશું. ઓકે, એ 4 ક્વેશ્ચનની અંદર તમારે શું લખવાનું, શું નહીં લખવાનું, તમે તમારી રીતે લખો. પછી જો તમારી ઈચ્છા હોય કે હું તમારી આન્સર કોપી ઇવેલ્યુએટ કરું તો તમે મને એની વોટ્સઅપ 9638321290 ઉપર કરી શકો છો. હું મારો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં પણ નાખવાનો છું. તો ચલો ડાયરેક્ટ ચાલુ જ કરી દઈએ. તો પહેલો ક્વેશ્ચન છે, વિકસિત ભારતથી તમે શું સમજો છો? આ બાબતે કેટલું કામ થયું છે અને કેટલું બાકી છે? સરકારની પહેલો મતલબ ઇનિશિયેટિવ સાથે 5 ક્ષેત્રોને સક્ષમ બનાવવા શું શું કરી શકાય તે સમજાવો. ફરીથી હું રિપીટ કરું છું. વિકસિત ભારતથી તમે શું સમજો છો? આ બાબતે કેટલું કામ થયું છે અને કેટલું બાકી છે? સરકારની પહેલો સાથે 5 ક્ષેત્રોને સક્ષમ બનાવવા શું શું કરી શકાય તે સમજાવો. હવે તમને ખ્યાલ છે કે ડીવાયએસઓનું ક્વેશ્ચન છે એટલે એના માર્ક્સ હશે 10 અને આવા A4 સાઇઝના 2 પેજ, એટલે આ પેજ અને એની પાછળના પેજમાં આપણે આ આન્સર લખવાનું છે. A4 સાઇઝનો પેપર તમારે લેવાનું છે અને પૂરેપૂરા કહેવાય ને 150 થી 200 શબ્દોમાં તમારે આન્સર લખવાનું છે. અને જો તમારી ઈચ્છા હોય હું એને જોઉં તો તમારે મને એને વોટ્સઅપ કરવાનું છે. આપણે બીજો ક્વેશ્ચન જોઈશું. સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન GS 1નો છે. ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકરના રાજનીતિમાં ધર્મને સમાવવા બાબતેના વિચારો વિસ્તારથી જણાવો. આ બાબતે તમે શું વિચારો છો? ઉદાહરણ સાથે સમજાવો. GS 1નો ક્વેશ્ચન છે, શાંતિથી વિચારો. હવે જુઓ, ડીવાયએસઓના ક્વેશ્ચનમાં ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન 10 આવે છે અને 180 મિનિટ્સનું ક્વેશ્ચન પેપર હોય છે, એટલે તમારે એક આન્સર લખવા માટે ઇનફ 18 મિનિટ જેટલો ટાઈમ હોય છે. એટલે શાંતિથી તમે ઘરે બેસો, ઘડિયાળ લો, વિચારો અને લખો અને પછી મને મોકલો. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, છેલ્લા 1 દશકમાં પ્રેમ લગ્ન એટલે કે લવ મેરેજ બાબતે સમાજમાં ભિન્ન વિચારો પ્રવર્તે છે. તમે શાના પક્ષમાં છો? કેમ? આંતરજાતીય વિવાહ એ આંતરજ્ઞાતીય વિવાહથી અલગ છે? ક્વેશ્ચન માર્ક. મુદ્દાસર સમજાવો. આ પણ સેમ ક્વેશ્ચન છે 10 માર્ક્સનો અને સેમ પેજ તમારે વિચારવાનું છે, લખવાનું છે, બધું 18 મિનિટમાં કરવાનું છે. ઓકે, અને લાસ્ટ ક્વેશ્ચન જોઈએ, એ પણ GS 1નું જ છે. શું તમે માનો છો આદિવાસી સમાજ સ્ત્રીઓને અન્યો કરતાં વધુ સ્વતંત્રતા આપે છે? તમારા મતને યથાર્થ ઠેરવતા ઉદાહરણ સાથે સમજાવો. કોઈ પણ 3 આદિવાસી લોકમેળા વિશે વિસ્તારથી સમજાવો. હવે જે આ ક્વેશ્ચન મેં તમને કીધા 1 થી 4 ક્વેશ્ચન છે, તો આ 4 ક્વેશ્ચન તમારે સારી રીતે લખવાના છે. તમે જે રીતે એક્ઝામમાં બેઠા છો એ જ રીતે લખવાના છે. એક ક્વેશ્ચનમાં તમે 15 થી 18 મિનિટની અંદર લખી શકો છો. શાંતિથી લખો. કોઈ એક ક્વેશ્ચન તમે 20માં લખો તો કોઈ એક ક્વેશ્ચન તમે શાંતિથી એ રીતે તમે લખી શકો છો. તમે મને મોકલાવો અને સિમ્પલી આપણે આ 4 ક્વેશ્ચન છે એટલે એને ઇવેલ્યુએટ કરવા માટે ફી રાખીએ. બહુ નહીં રાખતા. ચલો, તમારું શરૂઆત છે, મારી પણ શરૂઆત છે, તો આપણે 4 ક્વેશ્ચન 100 રૂપિયાની અંદર હું તમને ઇવેલ્યુએટ કરી અને મોકલાવી દઈશ. પણ એના માટે તમારે ક્વેશ્ચન લખી એની PDF બનાવી અને મને વોટ્સઅપ પર મોકલવાની છે. 2 થી 3 દિવસમાં આપ મોકલી શકો છો. શક્ય હોય તો આજે જ મોકલાવો તો આજે જ હું તમને એનું, અને જ્યારે પણ તમે મોકલાવશો એના વિધિન થોડાક જ સમયની અંદર, મતલબ એકાદો દિવસની ગેપની અંદર હું તમને પરફેક્ટલી ઇવેલ્યુએટ કરીને તમને ફરીથી એ જ વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી દઈશ. સો લેટ્સ ક્રેક ઇટ. જેમ મૃણાલ સાહેબ કહે છે એમ આ વખતે ડીવાયએસઓને પાડી દઈએ. ચલો.